હું આજે ગુરુ ઉપદેશમાં આપણે જાણીશું મારા વિશે ઈશ્વરે શું ઈચ્છે છે. દરેકના માટે અલગ અલગ ઈશ્વરની ઈચ્છા હોય છે. તેમજ અમુક પસંદ કરેલા પાત્રો જેમ પિત્તર અને પૌલ જેવો મહાન પુરુષો હતા પ્રભુ ઈસુમાં, તેઓના વિશે ઈશ્વરની ઈચ્છા અલગ હતી. યોહાન લખેલી સુવાર્તા 21મો અધ્યાયમાં વચન 18-20 સુધીની વચનમાં હવે કયા પ્રકારનું મોતથી તે ઈશ્વરનું મહિમા પ્રગટ કરશે એ સૂચવવામાં તેમને એમ કહ્યું. એમ કહ્યા પછી તે તેને કહે છે કે તું મારી પાછળ આવ. ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા અને જેને જમતી વેળાએ ઈસુની છાતી પર અડેલીને પૂછ્યું કે પ્રભુ, જે તમને પ્રસ્વાદિત કરશે તે કોણ છે? તે શિષ્યને પાછળ આવતો પિત્તર પાછા ફરીને જોયો. તેથી પિત્તર તેને જોઈને ઈસુને પૂછે છે, પ્રભુ, એ માણસનું શું થશે? ઈસુ તેને કહે છે, હું પાછો આવું ત્યાં સુધી તે રહે. એવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. એકના વિશે પ્રભુ ઈસુ કહે છે અને તેના મોત વિશે વાત કરે છે, અને બીજાના વિશે એમ બોલે છે, હું આવું ત્યાં સુધી તે રહે. તે મારી ઈચ્છા હોય તો તને શું? તારા વિશે જે મારી ઈચ્છા છે તે તું પૂર્ણ કર. તેના વિશે જે ઈચ્છા છે તે પૂર્ણ કરશે. એવું છે પ્રભુ ઈસુનો મતલબ. માટે તમારા વિશે પ્રભુ ઈસુની ઈચ્છા શું, પરમપિતા તમારા જીવન વિશે શું ઈચ્છા કરે છે તે તમે જાણવું જોઈએ. તો આપણે આપણા પોતાના જીવનમાં, વ્યક્તિગત જીવનમાં ઈશ્વરની ઈચ્છા જાણવું જરૂરી છે. કોરિન્થીયોનો પહેલો પત્ર અધ્યાય 12 વચન 18-23 સુધીની વચનમાં લખ્યું છે, પણ હવે ઈશ્વરે દરેક અવયવને તો પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. જો સર્વ એક અવયવ હોય તો શરીર ક્યાં હોત? પણ અવયવો ઘણા છે, પણ શરીર તો એક જ છે. આંખથી હાથને કહેવાતું નથી, મને તારી અગત્ય નથી. તેમજ માથાથી પગોને પણ કહેવાતું નથી, મને તમારી અગત્ય નથી. ના, શરીરના જે અવયવો વધારે નાજુક દેખાય છે તેઓની વિશેષ અગત્ય છે, અને શરીરને જે ભાગને આપણે ઓછા માન યોગ્ય ગણીએ છીએ તેઓને આપણે વધારે માન આપીએ છીએ. એમ આપણા કદરૂપ અવયવોને વધારે સોપાયમાન કરવામાં આવે છે. અહીં ઈશ્વર જે તુજ માન આપવામાં આવે છે તેને વધારે તે શોભાયમાન આપ્યા છે. સમાજના અંદર જે હલકા ગણાય છે તેને લઈને ઈશ્વર મહાન કામોને કરી શકનાર દેવ છે. અહીં પ્રભુની પસંદગી સામાન્ય વિશ્વાસી તરીકે મારા જીવન વિશે ઈશ્વરની ઈચ્છા. હું સામાન્ય વિશ્વાસમાં બની રહ્યો છું. જેમ બીજાએ વિશ્વાસ કરે છે અને દેવના મંડળીમાં આવે છે, બાપ્તિસ્મા લે છે અને પવિત્ર આત્માનો અભિષેક પામે છે, અને તેઓ એવા જેવા સેવાઓને કરે છે, અને એમ કરીને સામાન્ય જે વિશ્વાસુ જીવનમાં જે કરવાનું યોગ્ય છે તે જ કામ કરે છે. સામાન્ય મસીહ જીવનમાં ઈશ્વરની ઈચ્છા તે પૂરા પાડે છે, કે અથવા તેના જીવનમાં થયેલા અમુક ઘટનાઓને ઈશ્વર અંગીકાર કરે છે. એ સામાન્ય દેવની ઈચ્છા કહેવાય. ના હોત તે અંગીકાર કર્યા, તમને અંગીકાર કર્યા, તમારા જીવનને અંગીકાર કર્યા. તમે જેમ જીવો છો તેમાં ઈશ્વર નાખુશ થયા નહીં, પણ હજુ તમે ઈશ્વરની જે સામાન્ય ખ્રિસ્તી જીવનમાં જે ઈચ્છા રાખ્યા છે, જેમ ખ્રિસ્તી જીવનમાં વિશ્વાસમાં બનીને રહેવાનું દરેકને ઈચ્છા કરે છે, તેમજ તમે રહો છો. માટે એ સામાન્ય ઈશ્વરની ઈચ્છાને તમે પૂર્ણ કરો છો. માથીની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 47-50 સુધીની વચન. ત્યારે કોઈએ તેમને કહ્યું, જુઓ, તમારા મા અને તમારા ભાઈઓ બહાર ઊભા છે,
ને તેઓ તમારી સાથે વાત કરવા માંગે છે. પણ પેલા કહેનારને તેમને ઉત્તર આપ્યો, મારા માં કોણ છે ને મારા ભાઈઓ કોણ છે? અને તેમને પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લાંબો કરીને કહ્યું, જુઓ મારા માં ને મારા ભાઈઓ, કેમ કે મારા આકાશમાંની પિતાની ઈચ્છા પ્રમાણે જે કોઈ કરે છે તે જ મારો ભાઈ તથા બહેન તથા માં છે. આમાં ઈશ્વરની ઈચ્છા એવી રીતે તે પૂર્ણ કરે છે જેમ પ્રભુ ઈસુના મુખમાંથી નીકળેલા વચન સાંભળે છે અને સમજે છે અને તે પ્રમાણે પોતાનું જીવન જીવે છે. તે પરમપિતાની ઈચ્છા પૂર્ણ કરે છે. અને માતીની લખેલી સુવાર્તા 21મો અધ્યાય વચન 28 થી 32 સુધીની વચનમાં લખ્યું છે, પણ તમે શું ધારો છો? એક જણને 2 દીકરા હતા અને તેણે પહેલાની પાસે આવીને કહ્યું, દીકરા, તું આજે દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર. ત્યારે તેણે કહ્યું, હું નથી જવાનો. તો પણ પછીથી તે પસ્તાઈને ગયો અને બીજાની પાસે આવીને તેણે એમ જ કહ્યું. ત્યારે તેણે ઉત્તર દીધો, સાહેબ, હું જાઉં છું. તો પણ તે ગયો નહીં. તે બંનેમાંથી કોને પિતાની ઈચ્છા પૂર્ણ કર્યો? તેઓએ તેને કહ્યું, પેલાએ. ઈસુ તેઓને કહે છે, હું તમને ખચિત કહું છું, દાનીઓ તથા વેશ્યાઓ તમારી અગાઉ ઈશ્વરની રાજ્યમાં જાય છે. કેમ કે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો તો પણ તમે તેના ઉપર વિશ્વાસ કર્યો નહીં, પણ દાનીઓ તથા વેશ્યાઓ તેના પર વિશ્વાસ કર્યો અને એ જોયા પછી પણ તમે પસ્તાવ કર્યો નહીં કે તમે તેના પર વિશ્વાસ કરો. જો ઈશ્વરના વચનને અમુક અંગીકાર કરીને પસ્તાવો થઈને જે વચનની લાયકાત જીવન જીવે છે, જે પ્રકટીકરણ તેમને મળ્યું, સામાન્ય જેમ બીજા વિશ્વાસીઓને મળે છે તેમાં જ એમને મળે છે, પણ એમાં તે વિશ્વાસુ તથા ઉત્તમ છે, માટે તેઓ દેવના રાજ્યમાં જાય છે. અને અહીં લખ્યું છે, જે પહેલા દીકરા, વડા દીકરા મોટા, તે પોતાના બાપની ઈચ્છાને પસ્તાઈને પૂર્ણ કર્યા, પણ નાના હતા હા પાડ્યા તો પણ કર્યા નહીં. એનો મતલબ છે તમે એક સામાન્ય વિશ્વાસુ જીવન જીવો છો, આ સંસારમાં તમને ઘણા કામ છે, તો પણ ઈશ્વર તમને અંગીકાર કરે છે, તમે પણ ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરો છો. એ સામાન્ય ખ્રિસ્તી જીવનમાં ઈશ્વરની ઈચ્છા છે. અને કોરિન્થીયોનો પહેલો પત્ર અધ્યાય 9 વચન 17 લખ્યું છે, કેમ કે જો હું રાજી ખુશીથી તે કરું તો મને બદલો મળે છે, પણ જો રાજી ખુશીથી ના કરું તો મને કારભાર સોંપવામાં આવ્યો છે, જેને તેમને જે કામમાં પકડી લીધો છે તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે. પણ અહીં પૌલ પ્રેરિત કહે છે, હું એમ નથી કરું, પણ સામાન્ય એક સેવક જેવા, સામાન્ય એક વિશ્વાસી જેવા હું જીવન જીવું. તેથી શું તે મને નરકમાં નાખી દેશે? નહીં. ત્યારે પણ તેને કારભાર કામ તે કરે છે. કારભાર એટલે સામાન્ય વિશ્વાસુ જીવનમાં ઘણા કામો છે તે કરે છે, માટે તેનું યોગ્ય ઇનામ તેમને મળે છે. પણ ઈશ્વર અમુક લોકોને અમુક કામમાં પસંદ કર્યા છે, તેઓને સામાન્ય વિશ્વાસુ જીવન જીવવા નહીં દેશે. તેઓને લઈને અમુક કામ કરવાનું છે. જેમ યુનાને ઈશ્વરે નિનિવેમાં મોકલ્યા, તે તર્શીશમાં ભાગ્યા છે તો પણ એને નથી છોડ્યા. તે પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ઈશ્વર તેના જીવનમાં કામ કર્યા. તેમ કરીને અમુક કામ માટે ઈશ્વર પસંદ કર્યા છે. અહીં કોરિન્થીયોનો પહેલો પત્ર અધ્યાય 1 વચન 24 થી 29 સુધીની વચનમાં લખ્યું છે, એ માટે તમે તમારા તેડાને લક્ષ્યમાં રાખો. જગતમાં ઘણા જ્ઞાનીઓ, ઘણા પરાક્રમીઓ, ઘણા કુલીલોને તેડવામાં આવ્યા નથી, પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા, અને શક્તિમાનોને શરમાવવા માટે જગતના નિર્બળોને પસંદ કર્યા છે, અને જેઓ મોટા મનાય છે તેઓને નહીં જેવા કરવા માટે ઈશ્વરે જગતના કુલીલોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કઈ વિસાતમાં નથી તેઓને પસંદ કર્યા, કે કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન નહીં કરે. કોઈ માણસ ઈશ્વરની આગળ અભિમાન નહીં કરે, માટે
અમુક પસંદ કર્યા, ધનવાનોને શરમાવવા માટે ઈશ્વર અમુક ગરીબોને પસંદ કર્યા છે, અને જે આ દુનિયામાં જેઓ શક્તિશાળી પુરુષો છે, માણસો છે, તેઓને શરમાવવા માટે નબળા લોકોને, નિર્બલ દુર્બલમાં જેવો છે તેઓને ઈશ્વર પસંદ કર્યા. તેથી ઈશ્વર શું કરે છે? માણસો અભિમાન નહીં કરે, તે સામાન્ય લોકોને લઈને મહાન મહાન કાર્ય તે કરે છે તે જાણવા માટે અમુક હેતુથી પસંદ કરવામાં આવ્યા છે. તે વિશ્વાસ હોઈ શકે છે અથવા તે સેવક હોઈ શકે છે. કઈ કામના માટે ઈશ્વર પસંદ કર્યા છે. થેસલોનિકીઓનો પહેલો પત્ર અધ્યાય 1 વચન 2 થી 4. અમારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને અમે સદા તમો સર્વ વિશે ઈશ્વરની આભાર સ્તુતિ કરીએ છીએ, કેમ કે આપણા ઈશ્વર તથા પિતાની આગળ તમારું વિશ્વાસપૂર્વક કામ, પ્રેમપૂર્વક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દ્રઢ આશા અમે નિરંતર સંભાળીએ છીએ. ઈશ્વરના વહાલા ભાઈઓ, તમને પસંદ કરવામાં આવ્યા છે કે એ અમે જાણીએ છીએ. તમને પસંદ કરવામાં આવ્યા છે તેમ કરીને પૌલ પ્રેરિત આ વચનમાં ઉલ્લેખ આપે છે. માટે ભાઈઓ બહેનો, તમે જાણવાનું, તમને જે કામમાં ઈશ્વર પસંદ કર્યા તે કામને તમે કરવું જરૂરી છે. એફેસોના પત્ર અધ્યાય 1 વચન 10 થી 14 સુધીની વચન. સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના સર્વમાનાને ક્રિસ્તુમાં તે સમાવેશ કરે. આ ક્રિસ્તુમાં જેમનામાં તેમનો વારસો નિમાવ્યા અને જે પોતાની ઈચ્છાના સંકલ્પ પ્રમાણે સર્વ કરે છે, તેમના સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી નિર્મિત થયા હતા, જેથી ક્રિસ્તુ પર પ્રથમ આશા રાખનાર અમે તેમના મહિમાની સ્તુતિને માટે થઈએ. જેથી ક્રિસ્તુ પર પ્રથમ આશા રાખનારા અમે તેમના મહિમાની સ્તુતિને માટે થઈએ માટે પસંદ કર્યા છે, એમ કરીને વચનમાં લખ્યું છે. તો પૌલ પ્રેરિત જેવા પ્રેરિતોને ઈશ્વર પ્રથમ પસંદ કર્યા, સેવકોને ઈશ્વર પ્રથમ પસંદ કર્યા. પસંદ કરીને તેઓને અમુક સેવા માટે તૈયાર કરે છે. તૈયાર કરીને તે તમારા સુધી મોકલે છે, અને જેઓને તેઓની સેવાનું જરૂર પડે છે તેઓ સુધી મોકલે છે. માટે ઈશ્વર તેઓને પસંદ કર્યા છે. પૌલ પ્રેરિત કહે છે, ગલાતીઓના પત્ર અધ્યાય 2 વચન 7 થી 9 સુધીની વચન. પણ ઉલટો જ્યારે તેઓએ જોયું કે જેમ પિતરને સુન્નતીઓને માટે સ્વાર્થતા સોંપેલી છે, તેમ મને બે સુન્નતીના માટે સોંપેલી છે. કેમ કે જેમને સુન્નતીઓને પ્રેરિત થવા માટે પિતરને શક્તિમાન કર્યો, તેમને વિદેશીઓનો પ્રેરિત થવા માટે મને શક્તિમાન કર્યો. અને જ્યારે તેઓએ મને કૃપા પ્રાપ્ત થયેલી જોઈ, ત્યારે યાકૂબ, કેફા તથા યોહાન જેઓ મંડળીના સ્તંભ જેવા ગણાતા હતા, તે દરેક મારો તથા બરનબાસનો પ્રેરિત તરીકે સત્કાર કર્યો છે. સુન્નતીઓના માટે પિતરને બલવાન કર્યા. યરુશલેમમાં, યહૂદામાં રહેનાર દરેક યહૂદી લોકોને સેવા કરવા માટે પિતરને ઈશ્વર બલવાન કરીને ઉપયોગ કર્યા, તેમને પસંદ કર્યા. તેમજ જે વિદેશીઓ, જેઓ બિન યહૂદીઓ માટે સેવા કરવા માટે પૌલને ઈશ્વરે પસંદ કર્યા. તેમ દરેકના માટે અલગ અલગ ઈચ્છા છે. તેમ તમે પણ તમારા પોતાના વિશે ઈશ્વર શું ઈચ્છા કરે છે તે તમે જાણવું જોઈએ અને સમજવું જોઈએ, અને તે ઈચ્છા શું છે એમ જાણીને સમજીને તે પ્રમાણે કરવું જોઈએ. જેટલા પૌલ સફળ થયા તેટલું પિતર ત્યાં વિદેશીઓમાં સફળ થયા નહીં. તેમજ પૌલ પ્રેરિત તે વિદેશીઓમાં જેટલા સેવામાં સફળ થયા, તેમ તે યહૂદામાં અને યહૂદીઓના અંદર તેનું સેવાનું સફળ થયા નહીં. બેને અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામ માટે, સ્વાર્થતા કામ, એક જ કામ છે પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે તેઓ સેવા કરવા માટે ઈશ્વર તેઓને પસંદ કર્યા અને નિમાવ્યા. તેમ તમારા વિશે, વ્યક્તિગત જીવન વિશે ઈશ્વર શું ઈચ્છા કરે છે? આજે તમારા વિશે શું ઈચ્છા? આજ કઈ કામ તમારા માટે ઈશ્વર રાખ્યા?
આ મહિનામાં ઈશ્વર કઈ કામ તમને આપેલું છે, આ વર્ષમાં ઈશ્વર તમને કઈ કામ આપેલું છે, તે જાણવું અને સમજવું જરૂરી છે અને તે પ્રમાણે કરવાનું પણ જરૂરી છે. તિમોથીનો બીજો પત્ર અધ્યાય 2 વચન 20 થી 21 સુધી, એક મોટા ઘરમાં માત્ર સોના રૂપાના જ નહીં પણ લાકડા તથા માટીના પાત્રો પણ હોય છે. તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાક હલકા કાર્યોને માટે હોય છે. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને માટે પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામના માટે તૈયાર કરેલું પાત્ર થશે. પાછલા દિવસોનું જે કઈ નકામા, જે ઈશ્વરનું ના ગમતું કામ કર્યા છે તેને છોડી દેવાનું. છોડીને તમે તમારા જાતને કેવી રીતે પવિત્ર કરવાનું, સ્વામી લઈને તમને ઉપયોગ કરે એવી રીતે તમે પોતાના જાતને તૈયાર કરો. અને તમે બાઇબલ વાંચ્યા કરો, દેવનું વચન વારંવાર વાંચો. તેથી તમે ઈશ્વરની ઈચ્છા શું છે તમે જાણશો અને તમારું જીવનનું શૈલી એમ થઈ જાય, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થઈ જાય. અને તમે પ્રાર્થના કરો, દેવને વિનંતી કરો, દેવને આભાર સ્થિતિ કરો, દેવને આરાધના કરો અને દેવને જેમ પસંદ પડે તેમ તમે દેવના આગળ તમારા જાતને નમ્ર બનાવો. કદાચ ઈશ્વર તમને લઈને આ સંસારના જીવનમાં કઈ મહાન કાર્યના માટે તમને ઉપયોગ કરી શકે છે. પણ યાદ રાખવાનું, ઈશ્વર જ જે દેવ પોતે તમને ઉપયોગ કરવું જોઈએ. તમે પોતે ઊભા થઈ શકતા નથી. મને આ અભિષેક છે, આ તેડું છે એમ કરીને ઈશ્વર તમને જે આ તેડો આપ્યા નહીં, ઈશ્વર જે કામમાં તમને પસંદ કર્યા નહીં, એ કામોને તમે પોતે કહી શકતા નથી આ તેડું મને છે, આ કામ મને ઈશ્વરે સોંપ્યા. એમ કહેવાથી શું થઈ જાય, તે તેડું નથી એમ કરીને બધાના આગળ પ્રગટ કરવામાં આવશે ત્યારે શરમ જ વધશે. અને માટે આ જે કામ મને સોંપાયેલા એમ કરીને તમે પોતે ઊભા થઈ જશો ત્યારે પણ તે કામ ત્યાં નહીં થવાથી શરમ આવી જાય કે તમે અશક્ત હોવાના કારણે બીજા લોકો તમને નિંદા કરે એમ થઈ જાય. માટે ઈશ્વર તમને લઈને ઉપયોગ કરે, ઈશ્વર તમને એ કામના માટે વાપરે. માટે તમારા જાતને યોગ્ય પવિત્ર કરવાનું, સ્વામીની લાયકાત તમે દેખાડવું જરૂરી છે. ફિલિપીઓના પત્ર અધ્યાય 3 વચન 12 થી 14 સુધીની વચન, હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહીં, પણ જેને માટે ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો તેને હું પકડી લઉં માટે હું આગળ ધસું છું. ભાઈઓ, મેં પકડી લીધો છે એમ હું ગણતો નથી, પણ એક કામ કરું છું, એટલે કે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેને તરફ દાઈને ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની સ્વર્ગીય મંત્રને ઇનામને વાસ્તે નિશાનની બની આગળ ધસું છું. અહીં પૌલ પ્રેરિત કહે છે, મને જે કામના માટે મારા દેવે પકડી લીધો છે તે કરવા માટે સર્વ વાતોને છોડીને આગળ ધસું છું એમ બોલે છે. તેમ મારા પ્રિય ભાઈઓ બહેનો, તમે પણ તમારા વિશે ઈશ્વર શું ઈચ્છા કરે છે, કયા કામના માટે તમને રાખ્યા છે તે તમે વ્યક્તિગત રીતે જાણવાનું જરૂરી છે. કેવી રીતે ઈશ્વરની ઈચ્છા હું જાણી શકું તે માટે તમે પ્રથમ ગુરુ ઉપદેશમાં જવાનું, એ નિયમોને પાલન કરો તો તમે દેવની ઈચ્છા તમારા વ્યક્તિગત જીવનમાં શું છે તમે જાણી શકશો અને સમજી શકશો. રોમનો પત્ર 9મો અધ્યાય વચન 14 થી 16 સુધીની વચનમાં તો આપણે શું અનુમાન કરીએ, શું ઈશ્વરને ત્યાં ન્યાય છે? ના, એવું ના થાવું. કેમ કે તે મૂસાને કહે છે, જેના ઉપર હું દયા કરવા ચાહું તેના ઉપર હું દયા કરીશ, અને જેના ઉપર હું કરુણા કરવા ચાહું તેના ઉપર હું કરુણા કરીશ. માટે તો ઈચ્છનારથી નહીં અને દોડનારથી નહીં, પણ દયા કરનાર ઈશ્વરથી થાય છે. માટે ચાહે તેના પર તે દયા કરે છે અને ચાહે તેને તે અટીલો કરે છે. જો ઈશ્વરથી સગળું કામ થાય છે. માટે ઈશ્વરને આપણે આપણા આત્મા, પ્રાણ, શરીર સમર્પણ કરવું જોઈએ. દેવના આગળ નમ્ર થવાનું. જે આકાશ તથા પૃથ્વી અને તેમાં જે કંઈ છે તે સર્વસ્વને બનાવનાર દેવ પોતાના પુત્રને આ જગતમાં મોકલીને તેમની ઈચ્છાને
સર્વ માનવ લોકો પૂર્ણ કરવા માટે માંગે છે. માટે ઈશ્વરની ઈચ્છામાં સામાન્ય વિશ્વાસુ જીવનમાં અંગીકાર ઈશ્વરથી કરેલા જીવન એટલે ઈશ્વર જેને અંગીકાર કરીએ એવા પણ વિશ્વાસુ જીવન જીવનાર ગણાય છે. પણ વ્યક્તિગત જીવનમાં ઈશ્વર અમુકને અલગ અલગ તેડો આપ્યા છે અને અલગ અલગ કામ સોંપ્યા છે. તે શું છે તેને તમે ઈશ્વરનું ભક્તિ કરવાથી તમે શોધી કાઢો. નવી રીતે તમને ઈશ્વર લઈને ઉપયોગ કરી શકે છે અને તમને મહાન કામના માટે તમને ઈશ્વર લઈને ઉપયોગ કરે માટે તમે તમારા જાતને દેવને સમર્પણ કરો. ચાલો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પવિત્ર પિતા, અમારા પોતાના વિશે તમારી ઈચ્છા પ્રભુજી તે અમે જાણીએ ને સમજીએ માટે અમને મદદ કરો. સામાન્ય મસીહ જીવનમાં જેટલા વિશ્વાસી ભાઈઓ બહેનો છે તેઓને પણ અમે પ્રભુ પરમેશ્વર તમે અંગીકાર કર્યું છે તેમ અમે આજે જાણ્યા સમજ્યા. તેમજ મારા વિશે ઈશ્વરની શું ઈચ્છા શું અને મને ઈશ્વર લઈને શું કામ કરવા ઈચ્છે છે, મારા વિશે ઈશ્વરની યોજના શું છે તે જાણવા અને સમજવા માટે પ્રભુજી મને કૃપા પૂરા પાડો. દરેકના માટે સામાન્ય મસીહ જીવનમાં સામાન્ય ખ્રિસ્તી જીવનમાં પણ અમુકને અમુક કામમાં તમે ઉપયોગ કરો છો. તેમજ અમુકને લઈને અમુક સેવાનું પદ આપો છો, અમુક આત્મિક વરદાન આપો છો, અમુક તેમના જીવનમાં કઈ કામના કઈ કાર્યના માટે તેને તમે અલગ કર્યા છે, પસંદ કર્યા છે. તેને જાણવા અને સમજવા દરેક તમારા બાળકોને તમે મદદ કરો, તમારા દીકરા દીકરીઓને મદદ કરો અને દરેક સેવક લોકોને મદદ કરો માટે પ્રાર્થના વિનંતી કરું છું. પ્રભુજી તેઓને આશીર્વાદિત કરો ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન, આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદિત કરે. ગોડ બ્લેસ યુ. ઓકે.